ઓકે, નમસ્કાર મિત્રો, એમબી વાળા ચેનલમાં તમારું સ્વાગત છે. તો વધુ મહત્વનો એક વિડીયો જે બીએડ માટેના લોકો માટે છે, જે લોકો બીએડ ની તૈયારી કરવા માંગે છે યા તો બીએડ ઓલરેડી ચાલુ કરી ચૂક્યા છે એ માટે, અને જે લોકો શિક્ષકની ઓલરેડી તૈયારી ચાલુ કરી રહ્યા છે અને ઓલરેડી ટેટ 1 ની પરીક્ષા આપી રહી છે, આ બધા જ મિત્રો માટે આજે આપણે આ વિડીયો બનાવી રહ્યા છે, જ્યાં દરેક પ્રશ્નનો અહીંયા સોલ્યુશન મળશે તમને દોસ્તો. અને હજુ સુધી એમબી વાળાને સબસ્ક્રાઇબ નથી કે સબસ્ક્રાઇબ કરી દો. આજે આપણે એક બીએડ નો નવું માહિતીનું અપડેટ લઈને આવે છે, જ્યાં એક વર્ષનો કોર્સ પહેલા બી અપડેટ આવી હતી અને હાલ બી લાઈવ અપડેટ આપી રહ્યો છું કે શું આ લાગુ થવા જઈ રહ્યો છે યા તો આમાં પોઝ મૂકવામાં આવશે. ગવર્મેન્ટ આના ઉપર શું વિચારી રહી છે બધી માહિતી આપણે કરશું દોસ્તો. તો ઘણા મિત્રોને એવું હતું કે શું 2 વર્ષનો 4 વર્ષનો કોર્સ રહેશે યા તો 1 વર્ષનો છે એને જ લાગુ કરી દેવામાં આવશે. તો આના ઉપર બી આપણે ચર્ચા કરીશું. એના સાથે સાથે કે પ્રવેશ માટે આપણે એનટીએ ની જે ટેસ્ટ એ આપવો પડશે કે યા તો ડાયરેક્ટલી પ્રવેશ મળી જશે. તો બધી જ માહિતીનું આજે આપણે ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છે દોસ્તો. અને એના સાથે સાથે ઘણા મિત્રોને ઇન્ટર્નશીપનો ઇસ્યુ હતો, વર્કિંગ ડેઝ કેટલા રહેશે, ક્યારે એક્ઝામ લેવામાં આવશે, 1 વર્ષમાં કઈ રીતે આનું માળખું ગવર્મેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે, આ બધી જ માહિતીનો પ્રશ્નનો તમારો જવાબ આજે મળી જશે આ વિડીયોમાં દોસ્તો. હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી એમબી વાળાને, એમબી વાળા ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ચેનલ બની ગઈ છે દોસ્તો, તમે જોઈ શકો છો. અને તમારા ટેટના વિડીયો સાથે તમારો આભાર માનું છું કે સારામાં સારો પ્રતિસાદ તમારા દ્વારા આપવામાં આવી રહ્યો છે દોસ્તો. દરેક લાઈવ અપડેટ આપણે ત્યાં પીએસઆઈ નું રિઝલ્ટનું લાઈવ અપડેટ મેં મૂકી હતી. પછી ટેટમાં બી જે ઇસ્યુ આવી રહ્યો હતો, કટ ઓફને લઈને હોબાળો મચાવવામાં આવી રહ્યો હતો, એ બી આપણો લાઈવ અપડેટ છે, તમે જઈને જોઈ શકો છો. અને આમાં બી કેલ્ક્યુલેશન અગર તમને ટેટ 1 ના ગુણમાં ઇસ્યુ આવતો હોય એનો બી વિડીયો મેં મૂકી દીધેલો છે દોસ્તો. હવે આ એક વિડીયો કે જ્યાં ઘણા મિત્રોની કોમેન્ટ્સ લગાતાર આવી રહી છે, ઘણા મિત્રોને હું હજી રિપ્લાય કરવાના બાકી છે, ઘણા મિત્રોની કોમેન્ટ્સ મારામાં આવી રહી છે દોસ્તો. તો એનો બી હું જવાબ ઝડપથી આપીશ દોસ્તો. ચાલો હું તમને પહેલા આ એક માળખા વિશે સમજાવી દઉં તો શું છે આ. તો બીએડ નો એક પ્રોગ્રામ છે જે એ પ્રોફેશનલ ટીચિંગ ટ્રેનિંગ પ્રોગ્રામ જ કહેવામાં આવી રહ્યો છે આને દોસ્તો. બટ ગવર્મેન્ટ એમ વિચારી રહી છે કે આને 1 વર્ષ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે એનઈપી 2020 રૂલ પ્રમાણે 3+3 5+3+3+4 સેક્શન એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યા છે દોસ્તો. હવે આ શું છે તમને થોડું સમજાવી દઉં દોસ્તો. તો આ ઇમ્પ્લિમેશન એના માટે હોય છે કે જે લોકો ક્વોલિટી ટીચિંગ, સ્કૂલ ઇન્ટર્નશીપ અને પ્રેક્ટિકલ ક્લાસરૂમનો ફોકસ કરવા માંગી રહ્યા છે દોસ્તો. અને એના પાછળનું રીઝન શું છે એ બી આપણે લઈશું તમને. એ પાછળનું રીઝન, એના સાથે સાથે તમે ગુજરાતીમાં માહિતી જોઈતી તો બી મેં અહીંયા મૂકેલી છે દોસ્તો. પૂરો વિડીયો જોઈશો તો તમને સમજણ પડી જશે કે આ 1 વર્ષનો પ્રોગ્રામ કોણ કરી શકે છે, તમે કરી શકશો કે નહીં, તમે કયા વર્ષમાં છો અને કયા વર્ષમાં તમે કરી શકશો દોસ્તો. આ બધી જ માહિતી આ વિડીયોમાં છે દોસ્તો. તો ચાલો હવે ઇન્સ્ટિટ્યૂટ કયા કયા છે જે ઓફર કરી શકે છે. તો આમાં એ લોકો એ લખ્યું છે કે મલ્ટીડિસિપ્લિન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન, જે લોકો એક્ઝિસ્ટિંગ બીએડ કોલેજ ધેટ આર રેડી ટુ શિફ્ટ 1 year, ત્યાં પણ અહીંયા એટલું જ લખ્યું છે કે 2 વર્ષનો જે કોલેજીસ જે આપી રહ્યા છે બીએડમાં એ લોકો રેડી છે કે બીએડ 1 નું પણ તૈયારી ચાલુ કરી દીધી છે દોસ્તો. ઠીક છે. હવે એનઈપી ફોર્મ્સ અને ડ્યુરેશન કેટલા વર્ષનું રહેશે તો 1 વર્ષનું ડ્યુરેશન, ટોટલ સેમિસ્ટર 2 રહેશે, 2 વાર એક્ઝામ, તમારી ઇન્ટર્નશીપ બી રહેશે અને ટીચિંગ પ્રેક્ટિકલ્સ બી આમાં ઇન્ક્લુડ એ લોકોએ કરી નાખ્યું છે દોસ્તો. તો આ સારામાં સારું એક કહી શકાય કે મારા ગવર્મેન્ટ ઇનિશિયેટિવ લઈને આવી રહ્યું છે દોસ્તો. હવે તમને ગુજરાતીમાં બી હું થોડું સમજાવ્યું. એના પહેલા કે કોણ એની એક્ઝામ રહેશે તો એનઈસીટી તે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, જે એનઈપી 2020 ના એજ્યુકેશન હેઠળ આ એક પ્રોગ્રામ લાવી રહી છે દોસ્તો. આ એક ડ્રાફ્ટ બનાવવામાં હાલ આવી રહ્યો છે દોસ્તો. હવે તમે જોઈ શકો છો કે સ્નાતકો જે અહીંયા 3 વર્ષના સ્નાતકો, જે 2 વર્ષનો એબીએડ નો અનુભવ હોય છે, જ્યારે હવે એક નવી પોલિસી ગવર્મેન્ટ દ્વારા સ્નાતકમાં બી આવી રહી છે કે 4 વર્ષ તો તમારો સ્નાતક રહેશે. ઠીક છે. તો આ કોણ કરી શકતો તો 4 વર્ષના જે લોકો સ્નાતક પ્રોગ્રામમાં ઇન્ક્લુડેડ છે એ મિત્રો જ આમાં પાર્ટિસિપેશન કરી શકશે દોસ્તો. અને એનસીઈટી ના દરેક બીએડ અને એમએડ ના કાર્યક્રમને પુનઃસ્થાપિત કરવા માટે ડ્રાફ્ટનો નવો નિયમ પણ લાગુ થઈ ચૂક્યો છે દોસ્તો. તો આ હતી આપણા તરફથી એક ઝડપથી માહિતી. હજુ સુધી તમે એમબી વાળાને સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી દો. આપણે લાઈવ અપડેટ હું તમને આપી રહ્યો છું દોસ્તો. ડ્રાફ્ટના નિયમો બી થોડા સમજાવી દઉં તમને. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2014 નો જે ડ્રાફ્ટ નિયમ પ્રમાણે જે માહિતી આપવામાં આવી રહી છે દોસ્તો, એના પ્રમાણે આપણે જોઈ લઈએ થોડું. તો અહીંયા તમને 2014માં જે લોકોનો જે ઇન્ટર્નશીપનો ઇસ્યુ હતો એ અહીંયા સુધારવામાં આવી રહ્યો છે. એના સાથે સાથે એ લોકો એવી માહિતી આપી દીધી છે કે બીએડનો કાર્યક્રમ ઉપલબ્ધ હશે કે નહીં, આવા વિદ્યાર્થીઓને 2 વર્ષનો કાર્યક્રમ તો ચાલુ જ રહેવાનો છે દોસ્તો. તો આ બી ઘણા મિત્રોને, હજુ સુધી તમને એવો કોઈ બી ડાઉટ હોય આ
ઇન્ફોર્મેશન વિશે. અને આમાં તમને એક જ ડાઉટ વધારે હશે કે કોણ કરી શકે છે દોસ્તો. તમે અહીંયા જોઈ શકો છો કે હું તમને એટલું કહી શકું છું કે જે લોકો પોસ્ટ ગ્રેજ્યુએશન ખતમ કરી દીધું છે અને 4th યર વાળું જે નવા રૂલ પ્રમાણે જે લોકોએ ગ્રેજ્યુએશન ખતમ કર્યું છે, આ બંને લોકો એલિજિબલ હશે આમાં. અને બીએડ માટે તો ફટાફટથી કોમેન્ટ કરો. કોઈ બી ઇસ્યુ આવી રહ્યો છે તમને, યા તો તમને એવું કોઈ બી ડાઉટ હોય તો બી તમે અહીંયા કોમેન્ટમાં લખી શકો છો. ધન્યવાદ દોસ્તો, નવા વિડીયો સાથે આપણે મળશું.